કોમન મેનની પોતાના કાર્ટૂન સાથે વાચા આપનારા પદ્મવિભૂષણ કાર્ટૂનિસ્ટ આર.કે. લક્ષ્મણના નિધન સાથે દેશભરના તેમના ચાહકોમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. સુરતમાં પણ મોટો ચાહક વર્ગ ધરાવતા આર.કે. લક્ષ્મણને શ્રદ્ધાંજલિ આપવા એક ખાસ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં તેમના જીવન વિશેની મહત્વની જાણકારીઓ પણ રજૂ કરવામાં આવી હતી. દેશનો સામાન્ય નાગરિક કઈ કઈ બાબતોથી શોષિત રહ્યો છે તેમજ તેની કઈ ઈચ્છાઓ અને અપેક્ષાઓ સરકારની નીતિઓ અને બદલાતા સંજોગો સાથે દબાતી રહી છે તેને માત્ર પોતાના કાર્ટૂનથી રમૂજી રીતે રજૂ કરીને દેશભરમાં જાણીતા થનાર અને લોકચાહના મેળવનાર કાર્ટૂનિસ્ટ આર.કે. લક્ષ્મણના અચાનક અવસાન સાથે દેશનો કોમન મેન જાણે એકલો પડી ગયો હોય તેવી ભાવના લોકોમાં જોવા મળી રહી છે. પોતાના અંદાજમાં દિગ્ગજ નેતાઓને પણ વાસ્તવિકતા બતાવનાર આર.કે. લક્ષ્મણને શ્રદ્ધાંજલિ આપતો કાર્યક્રમ સુરતના ગોપીપુરા સાહિત્ય સંગમ અને સુરત મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો. કોમન મેનની વ્યથાને વિના કડવાશે રજૂ કરનાર મહાન વિભૂતિને સ્મરણાંજલિ આપવા અનેક કોમન મેનો હાજર રહ્યા હતા. તો આવો એક નજર કરીએ આ કાર્યક્રમ પર. લક્ષ્મણ સાહેબ વેન્ટિલેટર પર હતા 25મીથી જ, અને ગમે તે ક્ષણે તેઓ આ જગતમાંથી કાયમી એક્ઝિટ લે એ પરિસ્થિતિ લગભગ 24, 36, 48 કલાકથી થઈ જ ચૂકી હતી. અને એક અખબારે તો દિવ્ય ભાસ્કરે એમનું એક જૂનું કાર્ટૂન અને એક નવું કાર્ટૂન એની સાથે એમને ક્ષમા યાચના પણ માગી, ફ્રન્ટ પેજ પર 2 કાર્ટૂન મૂક્યા અને સાથે એમના માટે પ્રાર્થના પણ કરી કે લક્ષ્મણ સાહેબ આ વખતનો સ્ટ્રોકને પણ ઓળંગી જાય. પણ એ શક્યતાઓ ખૂબ ઓછી હતી જ. પણ એનું ક્લાઇમેક્સ ત્યારે આવ્યું કે પ્રજાતંત્રનો દિવસ હતો, 26મી જાન્યુઆરી હતી. આખો દેશ એક સાથે આપણા મોંઘેરા મહેમાન ઓબામાને માટે ઓળઘોળ થયેલો હતો અને સૌથી મહત્વની એવી બેઠક હતી જે બેઠકમાં બંને દેશના સીઈઓ એક સાથે ભેગા થયા હતા. દેશમાં અનેક કટાર લેખક તેજીલા અંદાજમાં અહેવાલ રજૂ કરતા પત્રકારો રહ્યા છે, ત્યારે પોતાના કાર્ટૂનમાં ભલભલા અગ્રણીઓને કોમન મેનની સમસ્યાઓથી માહિતગાર કરનાર આર.કે. લક્ષ્મણ આજે આમની વચ્ચે હયાત રહ્યા નથી, પરંતુ તેમને જીવંત રાખેલો કોમન મેન આવનારી પેઢી સુધી તેમની ગાથા રજૂ કરતો રહેશે, તેમાં કંઈ શંકા નથી.